વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં પાણી માટે ટેન્કર રાજ ચાલી રહ્યું છે। વડી કચેરીમાં પાણી ખૂટી પડતા ટેન્કર મંગાવાયું। પાણીનું ટેન્કર મંગાવી જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી। શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। પાણીના કકળાટ વચ્ચે વડી કચેરીમાં ટેન્કર રાજના દ્રશ્યો જોવા મળ્યા। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અમિત, વડોદરા મનપાની વડી કચેરીમાં જ પાણીને લઈને ટેન્કર રાજ ફરી એક વખત જે રીતે જોવા મળી રહ્યું છે, અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। જો આ દ્રશ્ય એ બતાવે છે કે વડોદરામાં પીવાના પાણીની સમસ્યા કેટલી ગંભીર છે। એટલા માટે કારણ કે દર વખતે જ્યારે ઉનાળો આવે છે ત્યારે વડોદરા શહેરમાં ટેન્કર રાજ શરૂ થઈ જાય છે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શહેરના નાગરિકોને પૂરતું પીવાનું પાણી નથી પહોંચાડી શકતું, એ અસક્ષમ છે અને એટલા માટે જ આ પ્રકારની પરેશાનીઓનો સામનો દર વર્ષે વડોદરાના લાખો નાગરિકોને કરવો પડી રહ્યો છે અને એટલા માટે જ પાણીના નવા સ્ત્રોત શરૂ કરવા પણ જરૂરી છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને બજેટ રજૂ કર્યું છે। 7600 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેની પ્રેસ કોન્ફરન્સ અત્યારે ચાલી રહી છે। પરંતુ બીજી તરફ શહેરમાં પરિસ્થિતિ એ છે કે જે કચેરીમાં બજેટ રજૂ થયું છે ત્યાં જ આજે પાણી ખૂટી પડ્યું છે અને તેને કારણે ટેન્કર મંગાવીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। એટલે વડોદરાના હાલ આ છે, વડોદરાની વાસ્તવિકતા આ છે। બીજી તરફ એક તરફ કરોડોના બજેટમાં શહેરીજનોને વિકાસના સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ હકીકત એ છે કે જે બેઝિક નીડ્સ છે, પ્રાથમિક જરૂરિયાતોની જે વાત છે ત્યાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તેના પર ધ્યાન નથી આપી રહ્યું। એટલા માટે નાગરિકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ પાણી ખૂટી પડે ને આવી રીતે ટેન્કર મંગાવવું પડે, તેના પરથી આપ સમજી શકો છો કે વડોદરાના નાગરિકોને આખા વર્ષમાં ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની તંગીનો કેટલી હદે સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે। ધન્યવાદ જાણકારી માટે।